Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gold. આજના લેક્ચરની અંદર આપણે બે લેક્ચર પહેલા જે વાત કરેલી હતી ગોળીય કવચને કારણે સ્થિતિમાન, આજે તેના અલગ અલગ કિસ્સાઓની ચર્ચા કરવાના છીએ. ગોળીય કવચને કારણે સ્થિતિમાન ભણ્યા બાદ હવે આપણે એના પછીના ટોપિક એટલે કે કોઈ પણ પ્રકારનો ગોળો આપેલો હોય તો એના કારણે ઉદ્ભવતું સ્થિતિમાન કેવું હોય તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો આજનો ટોપિક રહેશે ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા જે આપણે ગોળા વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ છીએ તો એની અંદર જે ગોળો છે એ ગોળા બે પ્રકારના હોઈ શકે. એક આવશે નક્કર ગોળો અને એક આવશે પોલો ગોળો. પોલો ગોળો કે જેને આપણે ગોળીય કવચ તરીકે પણ ઓળખીએ છીએ. નક્કર ગોળાના ફરીથી બે પાર્ટ આવશે. નક્કર ગોળા માટે આવશે અવાહક નક્કર ગોળો અને સુવાહક નક્કર ગોળો. પોલા ગોળા માટે ફરીથી બે પ્રકાર આવશે ગોળીય કવચ માટે, સુવાહક ગોળીય કવચ અને અવાહક ગોળીય કવચ. આના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવવાના છીએ. સૌપ્રથમ તો આગળના લેક્ચરની અંદર આપણે જ્યાં વિદ્યુત ભારોના તંત્ર વડે ઉદ્ભવતા સ્થિતિમાનની વાત કરેલી હતી એની અંદર વિદ્યુત ભારોના તંત્રને કારણે મતલબ ગોળીય કવચને કારણે ઉદ્ભવતું સ્થિતિમાન કેટલું છે તેની આપણે ચર્ચા કરી અને એ સ્થિતિમાન હતું K3/R. મતલબ સુવાહક ગોળા વડે ઉદ્ભવતું જે સ્થિતિમાન હતું એ સ્થિતિમાન અંદરના ભાગમાં હતું K3/R, જ્યાં અંતર લેસ ધેન ઓર ઇક્વલ ટુ સ્મોલ r અને બહારના ભાગમાં એનું સ્થિતિમાન હતું K3/R. આ અંતર ત્રિજ્યા કરતા મોટું છે, જે આપણે અગાઉ સાબિત કરેલું છે. હવે અહીંયા આપણે વાત કરીશું કે સુવાહક ગોળો હોય, અવાહક ગોળો હોય, સુવાહક નક્કર ગોળો હોય કે અવાહક ગોળીય કવચ હોય. તો જો તમે સુવાહક ગોળીય કવચની વાત કરશો તો સુવાહક ગોળીય કવચમાં જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર સપાટી ઉપર જ હશે. ત્યારબાદ અવાહક ગોળીય કવચમાં પણ વિદ્યુતભાર હંમેશા સપાટી ઉપર હોય. જો સુવાહક ગોળાની વાત કરીએ તો ગૌસનો નિયમ એવું કહે છે કે જો કોઈ પણ ગોળા ઉપર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવામાં આવે તો એની સપાટીની તદ્દન નજીક એક ગૌસિયન પૃષ્ઠ લેવામાં આવે તો આ પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય, કારણ કે વિદ્યુત ક્ષેત્ર સુવાહકની અંદર હંમેશા શૂન્ય હોય છે. આનો મતલબ એવો થાય કે આપણે જે પણ વિદ્યુતભાર પ્રસ્થાપિત કરીએ છીએ એ બધો જ વિદ્યુતભાર ક્યાં આવેલો હોય? ગોળાની સપાટી ઉપર આવેલો હોય છે. અને એટલા માટે જો આપણે સુવાહક નક્કર ગોળાની વાત કરીએ તો આ ત્રણે ત્રણ કેસની અંદર
પરિણામ એક જ મળશે જે આપણે ઓલરેડી ચર્ચા કરી લીધેલી છે. જો અવાહક ગોળો લઈએ તો અવાહક ગોળા માટે જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર સમગ્ર પદાર્થમાં વિતરિત થાય. તો હવે આપણે વાત કરીએ અવાહક ગોળા દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. અવાહક ગોળા દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન માટે આપણે વાત કરીશું V is equal to E dot dr. V is equal to વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવશે E is equal to kq r by rq. ચલો તો સૌથી પહેલા તો અહીંયા ઉદાહરણ લઈએ. માની લે કે આ અવાહક ગોળો છે, તો આ અવાહક ગોળા ઉપર સમગ્ર કદમાં વિદ્યુતભારનું વિતરણ થયેલું હોય છે. આનો મતલબ કે જો આપણે ગોળાની બહારના બિંદુનો વિચાર કરીએ તો બહારના બિંદુ માટે આ બધો જ વિદ્યુતભાર જેવા આપણે કવચમાં કેન્દ્રિત થયેલો ગણતા હતા, એવી રીતે બહારના બિંદુએ ફરીથી બધો વિદ્યુતભાર કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો છે તેવું વિચારી અને સમીકરણ લગાડી શકાય. પરંતુ જો અંદરના બિંદુની વાત કરીએ તો અંદરના બિંદુ માટે સ્થિતિમાન કેવી રીતે મળે? દાખલા તરીકે હું બે બિંદુઓ લઉં છું. એક બિંદુ છે સપાટી ઉપરનું કેપિટલ R અંતરે અને બીજું એક બિંદુ છે સપાટીથી અંદર સ્મોલ r અંતરે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવા માટે હું અહીં લખું છું V સ્મોલ r માઈનસ V કેપિટલ R. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર આવશે ડેલ્ટા V is equal to સંકલનમાં E dot dr. ક્યાંથી ક્યાં સુધી? અંતિમ માઈનસ પ્રારંભિક, એટલે કેપિટલ R થી સ્મોલ r સુધી. ક્યાંથી ક્યાં સુધીની લિમિટ આવશે? કેપિટલ R થી સ્મોલ r સુધી. હવે ગોસના નિયમની અંદર આપણે સાબિત કરેલું છે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, જે તમે જોયેલું હશે, કારણ કે પહેલા ચેપ્ટર જો તમે જોયેલું નહીં હોય તો બીજા ચેપ્ટરમાં ઘણા બધા ટોપિકમાં તમને પ્રોબ્લેમ રહેશે. તો સૌથી પહેલા પહેલા ચેપ્ટરના તમામ વિડીયો જોઈ લેવા, ત્યારબાદ આ વિડીયો તમને સમજવામાં સરળતા રહેશે. વિદ્યુત ક્ષેત્ર E is equal to આવશે અવાહક ગોળાને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E is equal to 1/4 pi epsilon 0 q by r cube into small r. આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એ બહાર તરફની દિશામાં, r પણ બહાર તરફની દિશામાં, એટલે E dot r વચ્ચેનો ખૂણો કેટલાનો થશે? 0 ડિગ્રીનો. મતલબ cos 0 ની કિંમત 1 થઈ જશે. તો હવે લખશું V small r minus V capital R is equal to સંકલનમાં 1/4 pi epsilon 0 q by r cube into r અને dr, કારણ કે cos 0 ની કિંમત કેટલી છે? 1. હવે અચળ પદને હું બહાર કાઢું છું
અચળ પદને બહાર કાઢશું તો અહીંયા આવશે VR minus V capital R is equal to 1 upon 4 pi epsilon 0 Q by R cube સંકલનમાં R dr capital R થી small r. ક્લિયર છે? કેપિટલ R થી સ્મોલ r. તો અહીંયા આપણે પરિણામને આગળ વધારીએ તો r નું સંકલન આવશે r સ્ક્વેર બાય 2. ઓકે, અહીંયા વિદ્યુત ક્ષેત્રને આપણે લખીએ ઋણ નિશાની સાથે. સૂત્ર છે ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ માઈનસ E ડોટ dr. ચલો તો આવશે માઈનસ. હવે હું આ સૂત્રને ફરીથી આગળ વધારું છું. V સ્મોલ r માઈનસ V કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ માઈનસ 1 upon 4 pi epsilon 0 Q by R cube into R dr નું સંકલન થશે R square by 2 અને એની લિમિટ આવશે કેપિટલ R થી સ્મોલ r is equal to minus 1 upon 4 pi epsilon 0 Q by R cube. અપર લિમિટ છે સ્મોલ r તો અહીંયા આવશે R square by 2 minus lower limit capital R square by 2. હવે અહીંયા હું minus 1 upon 4 pi epsilon 0 Q by R જે R square છે એ R square ને હું અંદર લખી નાખું છું. R square ને અંદર લખી નાખશું ને આ બેને બહાર કાઢી લઉં છું તો અહીંયા આવશે 1 by 2 4 pi epsilon 0 Q by R. બંનેના છેદમાં R square લખી નાખીએ તો R square divided by capital R square minus 1. ક્લિયર છે? તો આના ઉપરથી ફરીથી આપણને પરિણામ મળશે V is equal to V small r minus capital R. V capital R એટલે ફરી પાછી એની કિંમત આવશે 1 upon 4 pi epsilon 0 Q by R is equal to આ શેનું સૂત્ર લખેલું છે V capital R ગોળાની સપાટી ઉપરનું વિદ્યુત સ્થિતિમાન. તો સપાટી ઉપરનું વિદ્યુત સ્થિતિમાન એ kq by r જેટલું થશે is equal to હવે આ કૌંસને આપણે ખોલી નાખીએ તો આવશે minus 1 by 2 1 upon 4 pi epsilon 0 Q R square by R cube minus minus plus 1 by 2 1 upon 4 pi epsilon 0 Q by R. ચલો ક્લિયર છે? આ માઈનસ છે સામે જાય તો પ્લસ થઈ જાય એટલે અહીંયા આવશે VR is equal to 1 upon 4 pi epsilon 0 Q by R plus 1 by 2 1 upon 4 pi epsilon 0 Q by R minus 1 by 2 1 upon 4 pi epsilon 0 QR square by R cube. ચલો ક્લિયર છે? હવે અહીંયા 1 by 4 pi epsilon 0 Q by R plus 1 by 2 1 upon 4 pi epsilon 0 Q by R એટલે એ આવશે 3 by 2. તો અહીંયા લખશું VR is equal to 3 by 2 1 upon 4 pi epsilon 0 Q by R minus 1 by 2 1 upon 4 pi epsilon 0 Q by R into R square by R square. ચલો તો આના ઉપરથી હું અહીંયા ફરીથી લખું છું. અચ્છા આના માટે એક કામ કરીએ, આને હજી થોડુંક ટૂંકાવી નાખીએ. ચલો આ જ પદ આવશે પાછું, પણ આને હું થોડુંક હજી આનાથી ટૂંકી ગણતરીમાં લઈ જાઉં છું. VR ની કિંમત મૂકી દઈએ. VR ની કિંમત મૂકશો એટલે એ આવશે VR minus 1 upon 4 pi epsilon 0 Q by R is equal to minus 1 by 2 1 upon 4 pi epsilon 0 Q by R R square
બાય આર સ્ક્વેર માઇનસ 1. આ જે પદ છે એ સામે જાય તો પ્લસ થઈ જાય એટલે અહીંયા આવશે vr is equal to 1 upon 4 pi epsilon 0 q by r minus 1 by 2 1 upon 4 pi epsilon 0 q by r into r square by r square minus 1. ચલો હવે આ આખા પદમાંથી 1 upon 4 pi epsilon 0 q by r ને કોમન કાઢી લઈએ તો vr is equal to 1 upon 4 pi epsilon 0 q by r into અહીંયા વધશે 1 minus 1 by 2 into r square by capital R square minus 1. આ 1 by 2 બેને ગુણાઈ જશે તો આવશે 1 upon 4 pi epsilon 0 q by r into આ 1 માઇનસ અહીંયા ગુણાઈ જશે એટલે એ પદ માઇનસ થાય r square by 2 capital R square minus minus plus 1 by 2. તો આપણને મળશે vr is equal to 1 upon 4 pi epsilon 0 q by r into 1 plus 1 by 2 એટલે 3 by 2 minus r square by 2r square. ક્લિયર છે? અહીંયા જે સ્થિતિમાન છે સ્મોલ r મતલબ અંદરના બિંદુએ સ્થિતિમાન એ કેટલું મળશે 1 upon 4 pi epsilon 0 q by r 3 by 2 minus small r square by 2 small r square by capital R square. ચલો ક્લિયર છે? હવે તો આ પદને આપણે ફરીથી આગળ લખીએ તો અહીંયા આવશે VR મતલબ અંદરના ભાગનું વિદ્યુત સ્થિતિમાન એ આ પદ અનુસાર બદલાય છે. હવે જો આપણે એવી વાત કરવી હોય કે કેન્દ્ર પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું અવાહક ગોળાના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન તો અવાહક ગોળાના કેન્દ્ર ઉપર જો વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો કેન્દ્ર માટે સ્મોલ r બરાબર કેટલું થઈ જશે 0. જો તમારે કેન્દ્ર ઉપર સ્થિતિમાન શોધવું હોય તો કેન્દ્ર માટે સ્મોલ r is equal to 0 થઈ જશે. તો આ સૂત્ર ઉપરથી આપણે ફરીથી લખશું VC मतलब सेंटर is equal to 1 upon 4 pi epsilon 0 q by r into 3 by 2 minus જે r square by 2r square છે એ કેન્સલ થઈ જશે. તો ગોળાના કેન્દ્ર ઉપર સ્થિતિમાન આવશે 3 by 2 1 upon 4 pi epsilon 0 q by r. ત્યાર પછી વાત કરીએ ગોળાની સપાટી ઉપર સ્થિતિમાન. તો સપાટી ઉપર સ્થિતિમાન શોધવા માટે અહીંયા જે સ્મોલ r છે એના બરાબર કેપિટલ R રાખવું પડે. તો અહીંયા લખશું VS મતલબ સરફેસ અને C એટલે સેન્ટર. તો VS અથવા એને હું કહી દઉં છું અંતર કેપિટલ R. તો VR is equal to 1 upon 4 pi epsilon 0 q by r into 3 by 2 minus r ની બદલે આવશે કેપિટલ R capital R square by 2r square. R square બે ઉડી જશે 3 by 2 minus 1 by 2 એટલે એ આવશે 1. તો VR is equal to કેટલું આવશે 1 upon 4 pi epsilon 0 q by r.
એ જ વસ્તુ સપાટી ઉપરનું સ્થિતિમાન દર્શાવે છે. આનો મતલબ કે અહીંયા કેન્દ્ર ઉપર જો સ્થિતિમાન મેળવીએ અવાહક ગોળીય કવચ માટે, જો કેન્દ્ર ઉપર સ્થિતિમાન મેળવીએ તો કેન્દ્ર ઉપર સ્થિતિમાન મળે છે 3/2 1/4πε0 q/r અને સપાટી ઉપર સ્થિતિમાન મળશે 1/4πε0 q/r. હવે આના માટે ફરીથી વિદ્યુત સ્થિતિમાનનો એક આલેખ દોરવો છે અને આલેખ દોરવા માટે ચલો હું અહીંયાથી આટલો ભાગ આખો હું કાઢી નાખું છું. લખવાનું બાકી હોય તો ઝડપથી લખી લેજો. 1 2 3. ચલો હવે જોઈએ અવાહક ગોળાને કારણે વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન અને અંતરનો આપણે આલેખ દોરીએ તો એ આલેખ દોરવા માટે વિદ્યુત સ્થિતિમાન અને અંતર માની લે કે આ r ત્રિજ્યાનો એક ગોળો છે. અવાહક ગોળો છે જેની ત્રિજ્યા છે r. અવાહક ગોળો છે એનો મતલબ એવો થાય કે એના ઉપર જે પણ વિદ્યુતભાર આપણે પ્રસ્થાપિત કરશું એ વિદ્યુતભાર બધો જ એની સપાટી ઉપર ઉપરાંત સમગ્ર કદમાં બધો વિદ્યુતભાર ફેલાય છે. હવે જો આપણે સપાટી ઉપરની વાત કરીએ તો હું સપાટીથી શરૂઆત કરું છું. તો સપાટી માટે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? 1/4πε0 q/r. સપાટી પાસેનું જે સ્થિતિમાન છે એ આવશે ધારો કે આ. હવે જો બહારના બિંદુની વાત કરીએ તો બહારના બિંદુ માટે ગોળો હોય, ગોળીય કવચ હોય, અવાહક હોય કે સુવાહક હોય, બહારના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ફેર પડતો નથી. મતલબ અહીંયા હજી એક વાત હું ઉમેરી દઉં છું કે અવાહક ગોળાની બહાર તો બહારના બિંદુએ સ્થિતિમાન કેટલું હશે? તો એનું તો સૂત્ર આવશે 20 મોલાર = 1/4πε0 q/r. મતલબ બહારના બિંદુ માટે જે સ્થિતિમાન છે એ સ્થિતિમાન અંતર સાથે ઘટતું જાય છે. હવે વાત કરીએ અંદરના બિંદુની. તો જો ગોળાના કેન્દ્ર ઉપર જઈએ તો કેન્દ્ર ઉપરનું જે સ્થિતિમાન છે એ સપાટી ઉપરના સ્થિતિમાન કરતા 1.5 ગણું છે. મતલબ સપાટી ઉપરનું સ્થિતિમાન અને કેન્દ્ર ઉપરનું સ્થિતિમાન બંનેનો ગુણોત્તર 1.5 એટલે 3/2 આવે છે. એટલે સપાટી ઉપરનું જે સ્થિતિમાન છે એના કરતા કેન્દ્ર ઉપરનું સ્થિતિમાન વધારે આવશે. અને ગોળા માટે મહત્તમ સ્થિતિમાન ક્યાં આવશે? તો એ આવશે એના કેન્દ્ર ઉપર. તો અહીંયા આવશે 3/2 1/4πε0 q/r. સપાટી ઉપર આવશે 1/4πε0 q/r. ક્લિયર છે? તો આપણને અવાહક ગોળો
એટલે કે સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતા અવાહક ગોળા ઉપર વિદ્યુત સ્થિતિમાન મળ્યું. હવે જો ગોળીય કવચનો કન્સેપ્ટ ક્લિયર હોય તો આવા જ કંઈક દાખલાઓ નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ. તો જો તમને આ દાખલાઓ આવડતા હોય તો આના પછીનો એક લેક્ચર કદાચ શરૂઆતના દાખલાઓ તમને આવડી જશે. તો આ દાખલાઓ એક હોમવર્કમાં કરવાની ટ્રાય કરજો. ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરની અંદર કંઈક આવા જ દાખલાઓ સાથે મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.